નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે ગુરુ રાશિ પરિવર્તન કરી રહ્યા છે, એટલે કે ઉચ્ચ રાશિમાં આવી રહ્યા છે. તમારી ચંદ્ર રાશિના અનુસાર એ 11મા ભાવમાં આવશે અને જ્યારે બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં આવે છે ત્યારે વિશેષ ફળ આપે છે. તો તમારા જીવનમાં શું વિશેષ ફળ આપશે, સંપૂર્ણ માહિતી આજે તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું. જે 11મો ભાવ છે એ ધન ભાવ માનવામાં આવે છે, મોટા ભાઈનો આ ભાવ માનવામાં આવે છે, યશ અને કીર્તિનો અને મિત્રનો આ ભાવ માનવામાં આવે છે. સાથે બૃહસ્પતિ છે એ 46 દિવસ સુધી તમારા જીવનમાં શું પરિવર્તન લાવશે. આ 46 દિવસ તમારા માટે એમ કહી શકાય સુવર્ણનો સમય પણ કહી શકાય. શું સાવધાની રાખવી તે પણ કહેશું. સાથે બૃહસ્પતિ છે એ 18 ઓક્ટોબર થી લઈ અને 3 ડિસેમ્બર સુધી રાશિ પરિવર્તન કરશે. હવે કન્યા રાશિની વિશેષ ચર્ચા કરીએ. 11 ભાવમાં આવે છે એટલે ધન ભાવમાં. સૌથી પહેલા તો તમારું જે કામ અટકી ગયું હતું, ખૂબ મહેનત કરી હતી, પણ છતાં પરિણામની જે ઈચ્છા હતી એ પરિણામ આપને મળી ન રહ્યું હતું, એ પરિણામ મળશે. સાથે સગા સંબંધી, મોટા ભાઈ, મિત્રોના આપણે ખૂબ વિશેષ કાર્યો કર્યા, છતાં યશ, કીર્તિ અને માન સન્માનનો વધારો ન થયો હતો, એ યશ કીર્તિનો વધારો થશે, માન સન્માનનો વધારો થશે. અને બૃહસ્પતિ 3 જગ્યાએ દ્રષ્ટિ કરશે. આ 3 દ્રષ્ટિનો વિશેષ ફળ શું મળશે તે પણ ચર્ચા કરશું. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી પોતાના વિશે વિશેષ જાણકારી મળી શકે. સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એક ગોચર ગ્રહ અનુસાર કરીએ છીએ, રાશિ અનુસાર કરીએ છીએ. પણ તમારી જીવનની જે પણ સમસ્યા હોય એમનું શાસ્ત્રોક્ત નિવારણ આપને પ્રાપ્ત કરવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. ઓનલાઈન જન્મ કુંડળી બતાવ્યું હોય તો તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા આપ મોકલી આપશો એટલે આપની કુંડળી વિશે વિશેષ ચર્ચા આપને કરવામાં આવશે. સાથે આપની પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય તો આપને ચિંતા કરવાની જરૂર નથી. રૂબરૂ મુલાકાત કરશો, આપની સમસ્યા અનુસાર આપને શાસ્ત્રોક્ત અને આપ કરી શકો એવા સરળ ઉપાય આપને બતાવવામાં આવશે. મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે, જ્યોતિષ છે એ કોઈ ભગવાન નથી. પોતાના જીવનમાં જે પણ જ્ઞાન પ્રાપ્ત થયું હોય, સાથે એનો અભ્યાસ, એનો અનુભવ, એ પ્રમાણે આપને રસ્તો બતાવે છે, આપના માર્ગદર્શક બને છે. ઘણી વખત આપે ઘણી પ્રકારની એડ જોઈ હશે કે આપનું કાર્ય 24 કલાકમાં થઈ જશે, 12 કલાકમાં થઈ જશે. આવી લોભાવણી ચાલમાં ન આવી જવું જોઈએ. શાસ્ત્ર ઉપર હર હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ અને શાસ્ત્ર કહે તે પ્રમાણે આપણે ઉપાય કરવા જોઈએ. જેનાથી શાસ્ત્ર પ્રમાણે ચાલીએ તો સુખનો અવશ્ય અનુભવ થાય છે. અમે શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવીએ છીએ. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને બૃહસ્પતિની 3 દ્રષ્ટિની. તો પહેલી જે દ્રષ્ટિ પડી રહી છે એ 3જા ભાવમાં પડશે. 3જો ભાવ એટલે નાના ભાઈ બહેન, સાહસ અને ઓનલાઈન. આપ ઓનલાઈનમાં કોઈ પણ રીતે જોડાયેલા છો, આપ વિડીયો બનાવો છો, પછી યુટ્યુબમાં મૂકો અથવા ફેસબુકમાં મૂકો, ઓનલાઈનમાં નોકરી કરો છો અથવા આપ પત્રકાર છો, સાથે ઓનલાઈનનો કોઈ આપ બિઝનેસ કરો છો, તો આપને માટે ખૂબ જ સારા આ સમય છે. ઓનલાઈનમાં પ્રગતિ કરી શકશો, ઓનલાઈનથી લાભ પણ થશે, પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. ફ્રોડમાં ના આવી જાજો, બીજાની વાતમાં ના આવી જાજો. આપણે કોઈ લાલચ દઈએ તો એ લાલચમાં પણ ન આવવું જોઈએ. તો આપના માટે આ સમય ખૂબ જ સારો છે. જે ભાઈ બહેનનો આપને સહયોગ મળતો ન હતો એ સહયોગ મળશે. આપ સાહસી બનશો અને સાહસથી સિદ્ધિ તરફ અવશ્ય જશો. આપ જે સાહસ કરી રહ્યા છો એ સાહસમાં આપને લાભ થવાની ખૂબ જ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે.
સાથે વાત કરીએ બૃહસ્પતિની બીજી દ્રષ્ટિ એટલે કે સપ્તમ દ્રષ્ટિ એ પંચમ ભાવમાં પડી રહી છે. પંચમ ભાવ છે એ વિદ્યાર્થી એટલે કે જ્ઞાનનો ભાવ માનવામાં આવે છે, સાથે પ્રેમનો ભાવ માનવામાં આવે છે, અને સંતાન સુખ એ પંચમ ભાવથી જોવાય છે. પંચમ ભાવમાં દ્રષ્ટિ એટલે સંતાન સુખ આપને પ્રાપ્ત થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. સંતાન બાબત જે ચિંતા હતી એ ચિંતા દૂર થવાનો સમય આવી રહ્યો છે. સાથે આપ વિદ્યાર્થી છો તો આપને ખાસ કરીને વિદ્યાભ્યાસમાં આપ જે સમય આપશો એ સમયનું આપને વર્તન મળશે, એના માર્ક આવશે, એના ક્રમાંક આવશે. એટલે એમ કહી શકાય કે આ સમય તમારા માટે ભવિષ્ય બનાવશે. આપ જે પેલા આપનું મન ચંચળ થતું હતું અથવા આપ જ્યાં વિદ્યાભ્યાસ કરતા હતા તેમાં કોઈ પણ તે સંગત દોષ થતો હતો અને વિદ્યાભ્યાસમાં આપનું ધ્યાન લાગતું ન હતું, એ વિદ્યાભ્યાસ હવે સારો થશે. સાથે આપ વિચારી શકશો કે મારે શું કરવાનું છે અને આ સમયમાં આપ પરિવર્તન પણ કરશો. પછી સ્કૂલ હોય તો ભલે, કોલેજ હોય તો ભલે, અથવા વિદેશમાં આપને ભણવાની ઈચ્છા હોય, આપને ઉચ્ચ શિક્ષાની ઈચ્છા હોય અને એમાં પરિવર્તન કરવાની ઈચ્છા હોય તો તે પણ હવે સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ ત્રીજી દ્રષ્ટિ જે ખૂબ મહત્વની છે. આ ત્રીજી દ્રષ્ટિ પડે છે સપ્તમ ભાવમાં. સપ્તમ ભાવ છે એ ભાગીદારીનો છે, સપ્તમ ભાવ છે વિવાહનો છે, અને સપ્તમ ભાવ છે રોજે રોજ જે બિઝનેસ કરીએ છીએ એનો પણ માનવામાં આવે છે. એટલે કે આપના બિઝનેસમાં મહેનત કરી હતા રોજે રોજ, પણ પરિણામ આવતું ન હતું, એ પરિણામ દેખાશે. ભાગીદારીમાં નુકસાન થતું હતું, ભાગીદારી સાથે આપના વિવાદ થતા હતા, એ વિવાદ દૂર થશે. સાથે આપના ભાગીદારીમાં લાભ થશે. અને ત્યાંથી પણ એક સારા સમાચાર, જે વિવાહ માટે આપ રાહ જોઈ રહ્યા હતા, સારી પત્ની મળી જાય, સારો પતિ મળી જાય, એ વિવાહના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. દાંપત્ય જીવનમાં જે ક્લેશ થતો હતો, જે ઝઘડા થતા હતા, વિવાદ થતા હતા, એકબીજાને સમજવામાં ભૂલ થતી હતી, એ બધું દૂર થશે. એમ કહી શકાય કે એકબીજાને બરાબર રીતે સમજશો, એકબીજાને સમય આપશો, સાથે એકબીજા પ્રત્યેની કેર કરશો. એટલે કે આ સમય તમારા માટે દાંપત્ય જીવનનું સુખ ઉત્તમ મળશે. મિત્રો, સાથે 11મા ભાવમાં બૃહસ્પતિ બિરાજિત છે. 11મો ભાવ છે ધન ભાવ છે. ધનની અભિવૃદ્ધિ થશે. આપનું પ્રમોશન થવાના પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ મિત્રો, ખાસ કરીને તમારે કોઈ પણ શનિની પનોતીનો સમય નથી, પણ વિશેષ ફળ મળે તેના માટે શું ઉપાય કરવા જોઈએ? સૌથી પહેલો ઉપાય એ છે કે પ્રતિ દિવસ આપના રાશિ સ્વામી બુધદેવ છે એટલે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવી જોઈએ. બુધવારના દિવસે આપ લીલા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ, ગાય માતાજીની સેવા કરવું જોઈએ. સાથે આપની જન્મ કુંડળી બતાવી સારા જ્યોતિષ આચાર્યને અને બુધનું રત્ન પન્ના પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.